પશ્ચિમ ભારતના હૃદયમાં જ્યાં તાપી નદી ખળખળ વહે છે ત્યાં ઇજનેરીનો એક એવો અજાયબ નમૂનો ઊભો છે જે માત્ર માટી અને કોન્ક્રીટની દિવાલ નથી પણ આખા ય પ્રદેશના ધબકારા છે. આ છે ઉકાઈ ડેમ, દક્ષિણ ગુજરાતની સાચી જીવાદોરી. વલ્લભસાગર તરીકે પણ ઓળખાતો આ ડેમ, જરા વિચારો, છેલ્લા 50 વર્ષથી પૂર સામે મજબૂત ઢાલ બનીને ઊભો છે, ખેતરો માટે જીવનનું અમૃત બન્યો છે અને સ્વચ્છ ઊર્જાનું પાવરહાઉસ પણ છે. તો ચાલો આજે એની આ ભવ્ય ગાથામાં ઊંડા ઉતરીએ. આજે આપણે 4 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. પહેલાં તો તાપી નદીનું અસ્થિર સ્વરૂપ કેવું હતું, પછી જોઈશું ઉકાઈ ડેમનું ભવ્ય નિર્માણ, ત્યારબાદ દક્ષિણ ગુજરાત પર એની શું અસર થઈ અને છેલ્લે એનું ભવિષ્ય કેવું છે. કોઈપણ મોટા પ્રોજેક્ટની પાછળ છે ને એક મોટી સમસ્યા છુપાયેલી હોય છે, અને ઉકાઈના કિસ્સામાં એ સમસ્યા હતી ખુદ તાપી નદી. તાપી નદી આમ તો આ વિસ્તાર માટે જીવનદાતા, પણ એના 2 રૂપ હતા. ચોમાસામાં એનું રૌદ્ર સ્વરૂપ સુરત જેવા શહેરો માટે પૂરનું મોટું સંકટ લાવતું, તો ઉનાળામાં સૂકી ભઠ્ઠ ધરતી ખેડૂતોની ચિંતા વધારતી. આ અણધારી પરિસ્થિતિને કારણે વિકાસ કરવો બહુ મુશ્કેલ હતો. અને પછી આવ્યો 1968નું વર્ષ, જે એક નિર્ણાયક વળાંક સાબિત થયું. એ વર્ષે આવેલા ભયાનક પૂરે એટલી તારાજી સર્જી કે હવે કાયમી ઉકેલ શોધવો અનિવાર્ય બની ગયો. અને એ ઉકેલ એટલે ઉકાઈ ડેમ. 1972માં એ જેવો કાર્યરત થયો, એણે ભવિષ્યના પૂરોને રોકવામાં સફળતા મેળવી. તો આટલી મોટી સમસ્યાનો ઉકેલ શું હતો? જવાબ હતો ઉકાઈ ડેમનું નિર્માણ. પણ એ માત્ર એક બંધ બાંધવા જેવી સાદી વાત નહોતી. એ તો એક યુવાન રાષ્ટ્રની મહત્વાકાંક્ષાનું જીવતું જાગતું પ્રતીક હતું. હવે ઉકાઈની એન્જિનિયરિંગ પણ કંઈક અલગ જ છે. આ કોઈ સામાન્ય કોન્ક્રીટનો ડેમ નથી, પણ અર્થ કમ મેસનરી ડેમ છે. એનો મતલબ કે લાખો ઘન મીટર માટી અને પથ્થરોને વૈજ્ઞાનિક રીતે એકબીજા પર ગોઠવીને તાપીના પ્રચંડ પ્રવાહને રોકવા માટે એક મજબૂત દિવાલ તૈયાર કરવામાં આવી. જરા એના કદની કલ્પના તો કરો. લગભગ 5 કિલોમીટર લાંબો, 105 મીટરથી પણ વધુ ઊંચો, અને એનો સ્ત્રાવ વિસ્તાર તો 62,000 ચોરસ કિલોમીટરથી પણ વધુ છે. આ આંકડા ખરેખર કલ્પના બહારના છે અને બતાવે છે કે આ પ્રોજેક્ટ કેટલો વિરાટ હતો. પણ ઉકાઈ ડેમ કેટલો મહત્વનો છે એ સમજવા માટે ખાલી એક જ આંકડો કાફી છે. ગુજરાતના બીજા બધા જ ડેમોની કુલ સંગ્રહ ક્ષમતા ભેગી કરીએ તો એના લગભગ અડધા ભાગનું પાણી તો એકલો ઉકાઈ ડેમ સંગ્રહ કરે છે. બસ આ જ એની અગત્યતા સાબિત કરે છે. સારું, આટલો મોટો ડેમ તો બની ગયો, પણ એની અસર શું થઈ? એણે દક્ષિણ ગુજરાતની કાયાપલટ કેવી રીતે કરી? ચાલો એ જોઈએ. ઉકાઈને ખાલી એક ડેમ કહેવો એ ભૂલ ભરેલું છે. એ તો એક મલ્ટીપર્પઝ યોજના છે. એણે સુરતને પૂરથી બચાવ્યું, લાખો હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી આપ્યું, હજારો ઘરોને વીજળી આપી અને મત્સ્યોદ્યોગ માટે પણ નવા રસ્તા ખોલ્યા. ટૂંકમાં એક પ્રોજેક્ટ અને લાભ અનેક. સૌથી પહેલો અને મોટો ફાયદો થયો ઊર્જાના ક્ષેત્રમાં. 300 મેગાવોટની ક્ષમતા સાથે ઉકાઈ પાવર સ્ટેશને દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિકાસનો મજબૂત પાયો નાખ્યો. એ સ્વચ્છ અને રિન્યુએબલ એનર્જીનો એક મોટો સ્ત્રોત બન્યો. વીજળી તો મળી, પણ પાણીનું શું? પાણીએ તો કમાલ કરી દીધી. ડેમની ડાબા કાંઠાની નહેરે 1500 ચોરસ કિલોમીટરથી પણ વધુ સૂકી જમીનને હરિયાળી બનાવી દીધી. અને વાત અહીં જ નથી અટકતી. જમણા કાંઠાની નહેર તો એનાથી પણ મોટી હતી, જેણે લગભગ 2300 ચોરસ કિલોમીટર વિસ્તારને સિંચાઈ પૂરી પાડી. આનાથી કૃષિ ઉત્પાદનમાં રીતસરની ક્રાંતિ આવી ગઈ. આ દ્રશ્યો જુઓ, આ જ એની તાકાતનો પુરાવો છે. જ્યારે ડેમના દરવાજા ખુલે છે ત્યારે પાણીનો આ પ્રચંડ પ્રવાહ એ વાતની સાક્ષી પૂરે છે કે આ માળખું કુદરતની શક્તિને કેટલી કુશળતાથી નિયંત્રિત કરી રહ્યું છે. ઉકાઈએ 5 દાયકા સુધી તો નિષ્ઠાપૂર્વક સેવા આપી છે. પણ હવે શું? શું એની સફર અહીં પૂરી થઈ જાય છે કે પછી કંઈક નવું થવાનું છે? આ સવાલ આપણને આપણા છેલ્લા વિભાગ તરફ લઈ જાય છે. તો હવે વાત કરીએ ઉકાઈના ભવિષ્યની. એક એવી ટેકનોલોજીની જે આ ડેમને આવનારી પેઢી માટે પણ વધુ ઉપયોગી બનાવશે. આ ભવિષ્યનું નામ છે પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ. હવે આ નામ સાંભળીને ગભરાવાની જરૂર નથી. સાવ સહેલી ભાષામાં કહીએ તો આ એક વિશાળ વોટર બેટરી છે. જેવી રીતે આપણે ફોનની બેટરી ચાર્જ કરીએ છીએ, એવી જ રીતે આ સિસ્ટમ વધારાની વીજળીનો ઉપયોગ કરીને પાણીને ઊંચાઈ પર ચડાવે છે. અને જ્યારે વીજળીની જરૂર પડે ત્યારે એ જ પાણીને નીચે વહેવડાવીને તરત જ વીજળી પેદા કરે છે. આ ઊર્જાને સ્ટોર કરવાનો એક ક્રાંતિકારી રસ્તો છે. તો સવાલ એ થાય કે આ જૂના હાઇડ્રોપાવર પ્લાન્ટથી અલગ કેવી રીતે છે? જુઓ,
જે જૂનો પ્લાન્ટ છે એ નદીના કુદરતી પ્રવાહમાંથી સતત વીજળી બનાવે છે, જ્યારે આ નવો પ્રોજેક્ટ છે ને એ વીજળી બનાવતો નથી પણ એને સ્ટોર કરે છે. તે એક જ પાણીને વારંવાર ઉપર નીચે ફેરવીને પાવર ગ્રીડને સ્થિરતા આપે છે, ખાસ કરીને એવા સમયે જ્યારે સોલાર અને પવન ઊર્જા ઉપલબ્ધ ન હોય. અને આ પ્રોજેક્ટની કેપેસિટી કેટલી છે ખબર છે? પૂરા 2400 મેગાવોટ, એટલે કે હાલના હાઇડ્રો પાવર પ્લાન્ટ કરતાં 8 ગણી વધારે. આનાથી પ્રદેશની એનર્જી સિક્યોરિટીને જબરદસ્ત વેગ મળશે. ચલો હવે સમજીએ કે આ કામ કઈ રીતે કરે છે. બહુ સિમ્પલ છે, ખાલી 3 સ્ટેપ છે. પહેલાં ઉકાઈ ડેમમાંથી પાણી લઈને એક નવું નીચલું જળાશય ભરવામાં આવશે. પછી જ્યારે વીજળી સસ્તી હોય એટલે કે રાત્રે, ત્યારે એ પાણીને ઉપરના જળાશયમાં પંપ કરાશે. આને કહેવાય બેટરી ચાર્જ કરવી. અને જ્યારે સવારે વીજળીની માંગ વધે ત્યારે ઉપરથી પાણી છોડીને વીજળી મેળવવામાં આવશે. અને આ કોઈ હવામાં વાત નથી. આ ભવિષ્યનો પ્રોજેક્ટ અહીં આ જગ્યા પર આકાર લેશે. આ નવા જળાશયો માટે આ વિસ્તારની પસંદગી કરવામાં આવી છે, જે આ મહત્વાકાંક્ષી યોજનાને વાસ્તવિકતાની ખૂબ નજીક લાવે છે. ઉકાઈની આ આખી સફર આપણને એક બહુ મોટો સવાલ પૂછે છે. જો એક 50 વર્ષ જૂના ડેમમાંથી આપણે ભવિષ્યની ઊર્જાનો ઉકેલ શોધી શકતા હોઈએ, તો આપણી આસપાસ આવા બીજા કેટલાય જૂના પ્રોજેક્ટ્સ હશે જેમાં આવી જ છુપાયેલી શક્યતાઓ રહેલી હોય. ખરેખર વિચારવા જેવી વાત છે.